નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. હવે મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે એ જાણવાના છીએ કે જ્યારે કપાસનું વાવેતર કરેલું હોય તો કપાસના વાવેતરની અંદર આમ જોવા જઈએ તો હાલની જે 2026ની કન્ડિશન જોવા જઈએ તો બજારની અંદર આપણને પાયામાં કયા ખાતરો નાખવા એનું પણ મતાંતર ચાલે છે. એનું કારણ એ છે કે જે ખાતરનો તમે ભાવ પૂછશો એનો ભાવ અત્યારે આસમાને ચડી ગયો છે. તો મિત્રો, આપ સૌને આ વિડીયોના માધ્યમ દ્વારા ભલામણ કરવા જઈ રહ્યો છું કે હકીકત મિત્રો, આ જે બેલ્ટ તમને મારી આજુબાજુમાં જોવા મળે છે, જેની અંદર હાલ અજીત 155 કપાસ ઉભેલો છે અને એની અંદર પાયાનું એક પણ રાસાયણિક ખાતર કે દેશી ખાતર કે ઓર્ગેનિક ખાતર આની અંદર નાખવામાં આવેલું નથી. છતાં પણ તમને હું એ જણાવવા જઈ રહ્યો છું કે એનું જર્મિનેશન આપ આ જ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકો છો કે આ છોડનું જર્મિનેશન કેવી રીતે થયું છે, એટલે કે કેવો સરસ મજાનો ઉગાવો આવી ચૂક્યો છે. હવે મિત્રો, આ જે છોડ તમને કપાસના જોવા મળે છે એ અજીત 155ના અને સારામાં સારો ઉગાવો પણ આવી ચૂક્યો છે. હવે મિત્રો, આપ સૌને એ જણાવવા જઈ રહ્યો છું કે જો તમે કપાસનું વાવેતર કરતા હોય તો આ કપાસના વાવેતરની અંદર પાયામાં એક પણ ખાતર નહીં આપશો તો પણ સારામાં સારો ઉગાવો નીકળી આવશે, જે તમે મિત્રો જોયું. હવે ભલામણ મારી એવી છે કે જ્યારે આટલો છોડ થાય ત્યારે તમારે ડ્રીપની અંદર ખૂબ જ ઓછી કિંમતનું, એટલે કે 19 જે વોટર સોલ્યુબલ ગ્રેડ આવે છે એ તમારે ડ્રીપની અંદર પિયતમાં આપી દેવાનું છે. એટલે કે આમ જોવા જઈએ તો 15થી 20 દિવસનો છોડ થયેલો હોય એ છોડની અંદર આપણે 1 વીઘા દીઠ 1 કિલો 19 ખાતર નાખવાનું છે. વોટર સોલ્યુબલ આવશે, જે આપણને અન્ય જે કોઈ પાયાની અંદર રાસાયણિક ખાતરો નાખતા હશું એની કરતાં સસ્તું છે અને આપણી જમીન પણ રાસાયણિક ખાતર જે આપણે ઢગલા મોઢે નાખીએ છીએ એના કરતાં ઓછી બગડશે અને પાયાની અંદર જે ખાતરો નાખવામાં આવશે એના કરતાં પણ સારામાં સારું ઉત્પાદન આપણને પ્રાપ્ત થશે. તો મિત્રો, આવા સમયે આપણે 19 18થી 25 દિનની વચ્ચે બીજું 35 દિવસ પહેલાં 19 આપી દેવાનું છે. તો આવી રીતે તમે 35 દિવસ સુધી 19થી છોડનો સારામાં સારો વૃદ્ધિ વિકાસ કરી શકશો. એના પછી આમ જોવા જઈએ તો જ્યારે ફ્લાવરિંગ આવવાની અવસ્થા હોય એવા સમયે મિત્રો આપણે 1261 જે આવે છે એનો તમે ઉપયોગ કરશો તો પણ સારામાં સારું આપણને પરિણામ પ્રાપ્ત થશે. 1261 પછી જ્યારે ફૂલ ચાપકું પણ ચાલુ હોય અને ચીંડવા પણ બેસતા હોય એવા સમયે 05234નો આપણે ડ્રીપ હોય તો ડ્રીપની અંદર, વખોડો હોય તો વખડાની અંદર 1 વીઘે 1 કિલો લેખે તમે જો વોટર સોલ્યુબલ ગ્રેડ જે આવે છે એનો તમે ઉપયોગ કરશો તો પણ સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો, ખાસ આપણને એ ભલામણ છે કે પાયાની અંદર આપ આવી રીતે ચાલશો તો સારામાં સારું પરિણામ અને ખર્ચો પણ આપણો બચશે, એની સાથે સાથે જમીન પણ બચશે. જ્યારે આપણે પાળા ચડાવતા હોઈએ ત્યારે ખાસ કરીને મારી ભલામણ છે કે પાયામાં કંઈ ન નાખતા હોઈએ તો પાળાની અંદર આપણે ગ્રોમોર પ્લસ કરીને જે ખાતર આવે છે એની સાથે એમઓપી જે આવે છે, મ્યુરેટ ઓફ પોટાશ, એનો તમે ઉપયોગ કરશો તો આપણા કપાસની અંદર વીઘા દીઠ સારામાં સારો ઉતારો આપણને પ્રાપ્ત થશે. તો એ વાતનું મિત્રો ધ્યાન રાખવાનું છે અને આપણી જમીનને
બગડતી બચાવવાની છે અને ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મેળવવાનું છે. તો મિત્રો, મારે આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, કે જેનાથી કે હું આપને અવારનવાર વિડીયોના માધ્યમ દ્વારા ખેતીમાં જે વાતાવરણને અનુકૂળ જે ફેરફાર થાય એના દ્વારા વિડીયો બનાવતો રહીશ અને આપ સૌને મદદરૂપ થતો રહીશ. મિત્રો, હસતો.